નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ICC T20 વર્લ્ડ કપ શરૂઆત 1 જૂનથી વેસ્ટ ઇન્ડિઝ અને USAમાં થશે। દરેક ટીમોએ 1 મે સુધી પોતપોતાની ટીમની જાહેરાત કરવાની છે। તેવામાં બધાની નજર ભારતીય ટીમ પર ટકેલી છે। હવે મીડિયા રિપોર્ટર્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર જલ્દી 15 ખેલાડીઓની પસંદગી કરવા માટે બેઠક કરવાના છે। ત્યારબાદ વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવશે। દિલ્હીમાં 27 કે 28 એપ્રિલે થઈ શકે છે બેઠક। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હૈદરાબાદે રચ્યો ઇતિહાસ। IPLમાં આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ટીમ। IPL 2024ની 35મી મેચ દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝ હૈદરાબાદ સામે થઈ રહ્યો છે। દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ રનનો વરસાદ કર્યો હતો। આ બંને દિલ્હી કેપિટલ્સના બોલરોને આવતાની સાથે જ રિમાન્ડ પર લીધા અને પાવર પ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 125 રન બનાવ્યા। આ સાથે SRHે ઇતિહાસ રચ્યો હતો। પાવર પ્લેમાં સૌથી વધુ રન બનાવ્યા હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી એપ્રિલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સવારે 10 વાગે મહાવીર જયંતિના શુભ અવસર પર 2550માં ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે। આ પ્રસંગે વડાપ્રધાન એક સ્મારક ટિકિટ અને એક સિક્કો બહાર પાડશે અને આ પ્રસંગે સભાને સંબોધિત પણ કરશે। 24માં તીર્થંકર ભગવાન મહાવીરે અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપગ્રહ જેવા જૈન સિદ્ધાંતો દ્વારા શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ અને વૈશ્વિક ભાઈચારાના માર્ગની પ્રકાશિત કર્યો હતો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારાની ભેટ આપી ખુશખુશાલ કરી દીધા છે। બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે। આ સાથે જ પશુપાલકો 850 રૂપિયાના બદલે હવે 820 રૂપિયાનો ભાવ વધારો મળશે। દૂધના ભાવમાં ભાવ વધારો થતાં